આ કવિતાના રચયિતા છે કવિશ્રી ભારતી પંકજ વોરા. હું નિર્ભયા, વિધિની વક્ર વિડંબણા, છડે ચોક કોઈ નિર્ભય બનીને કોઈને પણ રહેશી શકે એને નિર્ભયા કહેવાતું હશે. હું નિર્ભયા, તડફતી માછલી જેમ કે જખમી હરણ સમી પડી છું. સિંગાપોરની સચ્ચ ઇસ્પિતાલમાં છિન્ન ભિન્ન ને હતપ્રાયી, જ્યાં પારંગત સર્જનોના શસ્ત્રો મને મરવા નથી દેતા ને પાશવી દુર્જનોના સ્મરણો મને જીવવા નથી દેતા. 16મી ડિસેમ્બર પૂર્વે ક્યારેક વાંચ્યું હતું કે દરેક આત્માને પોતાના કર્મના ફળ ભોગવવા પડે છે. તો શું મેં કોઈ ભવે આવો લજ્જાભંગ ને શબ્દાતીત દુરાચાર કર્યો હશે ને? પણ હું ઈશુ તો નથી કે કહી શકું કે પ્રભુ એને માફ કરજો, કારણ એ ખુદ જાણતા નથી કે એ શું કરી રહ્યા છે. હું મહાવીર પણ નથી કે આ જન્મની ગતિ એ પૂર્વજન્મના કર્મની પરિણીતિ છે એવા સાંત્વનમાં આંખ મીચી દઉં. ને હું ગાંધી પણ નથી કે એક ગાલ પર પ્રહાર કરનારને બીજો ગાલ ધરી દઉં. હું તો છું લાચાર, વેરણ છેરણ, હતભાગી, નિર્ભયા, જેનું પાપ તેની માદાની યોની ને એટલું એ પુણ્ય નથી કે લોપાયેલી લાત સાથે એનો શ્વાસ લોપાઈ જાય. મારા કર્મ ફળ દઈ ચૂક્યું હોય તો નવા જન્મમાંથી મને મુક્ત કરો, નવા જન્મમાંથી મને બાકાત રાખો ને નિયતિની કોઈ ગફલતથી મને ફરી જન્માવી પાછી નારીનું કાંઠું આપ્યું ને પછી મારા ભાગે જો બીજી 16મી ડિસેમ્બર આવી તો આ વખતે ફાંસી પર કુકર્મી ફરજંદો નહીં, નિયતિ સ્વયં તું હશે. નિમિષા અને શ્રોતાજનો, આપ સૌને મારા નમસ્કાર. તાજેતરમાં કલકત્તામાં બનેલી 31 વર્ષની ડૉક્ટર દીકરીની જે દશા થઈ ત્યાર પછી આજે આપણે એક ફરીવાર નિર્ભયાને યાદ કરીએ છીએ. એ ગોઝારો દિવસ હતો 16th ડિસેમ્બર 2012. ભારતમાં આટલા બધા બળાત્કારના કેસીસ થતા હોય ત્યારે આપણો હક બને છે સમાજના ઠેકેદારોને પૂછવાનો કે શું આ બળાત્કારીઓ સ્ત્રીઓને ખાવાની પ્લેટ સમજે છે કે બધા ભેગા મળીને ખાઓ અને પછી પ્લેટને ફેંકી દો. અને એ તો ચાલે, કારણ કે સ્ત્રીઓ એક બાગનો હિંચકો છે, કોઈ પણ એના ઉપર ઝૂલી શકે અને જાણે કંઈ જ ખોટું થયું નથી એમ સંતોષ અનુભવતા કપડાં ખંખેરીને આળસ મરડતા જાય ત્યારે સમાજ સ્ત્રીને કહે, હે લાચાર સ્ત્રી, તું તો આ ભારત દેશની નાગરિક છે, જેથી તું ચૂપ નહીં રહે તો તારી જ આબરૂ જશે. ધન્ય છે આપણી સામાજિક વ્યવસ્થાને. વાહ ભાઈ, વાહ 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 વાહ. આજે આ કવિતામાં નિર્ભયાના મનોમંથન આપણે સાંભળ્યા. એ નિર્ભયા જેના ઉપર અમાનવીય વર્તન હરામખોરોએ કર્યું હતું, એ આજે સિંગાપુરની હોસ્પિટલમાં જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાતી વિચારી રહી છે. એ આજે આપણે તેની મનોદશાની, તેની વેદનાની અને તેને ઊભા કરેલા પ્રશ્નોની વાત કરવાના છીએ. કવિતાની શરૂઆતમાં પોતાની ઓળખાણ આપતા કહે છે, જુઓ તો મારા નસીબની આયરની. આ એક કટાક્ષપૂર્ણ સ્ટેટમેન્ટ છે. કોઈ મને ભર બજારે, મારી આબરૂ અને મારા શરીરને રહેસી નાખે, ચૂરે ચૂરા કરે, એને નિર્ભયા કહેવાતું હશે? હું નિર્ભયા, એક તરફડતી માછલીની કે એક જખમી હરણીની જેમ સિંગાપોરની હોસ્પિટલમાં હણાયેલી, શક્તિહીન, મૃતપાય અવસ્થામાં પડી છું. અને આ ડૉક્ટરો, સર્જનો મને મરવા નથી દેતા અને આ પશુ જેવી વૃત્તિવાળા દુષ્ટો મને જીવવા નથી દેતા. 16th ડિસેમ્બર પહેલાં મેં ક્યાંક વાંચ્યું હતું કે પાપ અને પુણ્યનો સિદ્ધાંત એટલે ગયા
જન્મોના દુષ્કર્મની સજા જો તમે ભોગવી ન હોય તો બીજા જન્મમાં ભોગવવી પડે છે. તો આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કહે છે કે મેં ગયા જન્મમાં કોઈ અઘટિત પાપ જરૂર કર્યું હશે. આગળ મનોમંથન કરતા વિચારે છે કે હું ઈશુ જીસસ ક્રાઇસ્ટ તો નથી ને કે માફી આપું અને કહું કે પ્રભુ એમને માફ કરો, કારણ કે ખુદ જાણતા નથી કે એ શું કરી રહ્યા છે. હું મહાવીર પણ નથી કે મારા મનને સમજાવું કે આ જન્મની ગતિ મારા કર્મની ઉત્પત્તિ છે અને તે બંનેની વચ્ચે સંબંધ છે. મારે આ જન્મમાં ગયા જન્મના કર્મોની વેદના સહેવી જ રહી, એટલે મૂંગું રહેવાનું, એકદમ ચૂપચાપ મૂંગું રહેવાનું. અને હું ગાંધી પણ નથી કે કહું આવો ફરીથી મને રહેશો, મારી સાથે ફરીથી દુષ્કર્મ કરો. હજી તો હું તડફું છું પણ શ્વાસ તો ચાલે છે ને, એટલે કે બીજો ગાલ ધરો. હું તો લાચાર છું, હું તો છું લાચાર, વેરણ છેરણ, હતભાગી, નિર્ભયા. મારું પાપ એ છે કે મારી યોની સ્ત્રીની છે અને મારી પાસે એટલું એ પુણ્ય નથી કે લોપાયેલી લાશ સાથે મારો શ્વાસ લોપાઈ જાય. હવે નિર્ભયા ભગવાન સાથે વાત કરે છે, વિધાતા સાથે વાત કરે છે અને કહે છે, ભારે હૃદય વિધાતાને કહે છે અને પ્રભુને કરગરે છે કે હવે જો કર્મના સિદ્ધાંતનો હિસાબ કિતાબ તારા ચોપડામાં થઈ ગયો હોય તો મારું નામ તારા ચોપડામાં આવતા જન્મમાં ઉમેરતો નહીં. અને જો ભૂલથી વિધાતાએ કોઈ ભૂલ કરી અને ફરી જન્માવી અને નારીની યોની આપી અને ફરીથી જો 16 ડિસેમ્બર આવી તો આ વખતે આ હેવાનો, આ કુકર્મીઓ ફાંસી પર નહીં પણ વિધાતા તું સ્વયં ફાંસી પર ચડીશ.